નડિયાદમાં ઉત્તરાયણ પહેલા જ મોટી દુર્ઘટના થઈ છે. ચાઇનીઝ દોરીએ એક યુવતીનો જીવ લીધો છે. નડિયાદના વાણિયાવડથી ફતેપુરા જવાના રોડ વિસ્તારમાં આ ઘટના બની હતી. એક તરફ ગુજરાતમાં ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ છે, છતાં પણ છુપી રીતે આ ઘાતક દોરાનું વેચાણ ચાલુ છે. આ ઘાતક દોરાથી નડિયાદમાં ચાઇનીઝ દોરીથી મયુરી નામની 25 વર્ષીય યુવતીનું ગળું કપાયું હતું. નડિયાદના મયુરીબેન સરગરા નામની 25 વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયું. યુવતી એક્ટિવા પર ઘરેથી કામ કરવા જઈ રહી હતી. આ દરમિયાન ફતેપુરા રોડ વિસ્તારમાં ઘટના બની હતી. યુવતીનું ગળું કાપતાં તેને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ યુવતીને સારવાર મળે એ પહેલા જ યુવતીનું મોત થયું હતું. અગાઉ ડાકોરમાં પતંગની ચાઇનીઝ દોરીથી ગળું કપાતા બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. સંઘાણા હાઈવે ઉપર એક દંપતી બાઇક પર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન ચાઇનીઝ દોરી બાઇક ચાલક સાગર રાજુભાઈ રાવલના ગળામાં ફસાતા તેમનું ગળું કપાતા ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે તેમના પત્નીનો આબાદ બચાવ થયો હતો. તો હાલ માટે બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો.